હેલો, ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ એવું બધું બોલતા તો શીખ્યા છો ને? બોલો છો કે નહીં બોલતા? દીપિકા બેન, you speak these words? Good morning, good evening, good night. Hello, how are you? Fine. આવું બોલો છો કે નહીં બોલતા? Start speaking these words. આ શબ્દો બોલો. માઇક ચાલુ કરો. અચ્છા, ઓકે. માઇકમાં અહીંયા મને અવાજ આવે એવું તો છે ને પાછું. આજે તો અલગ. દીપિકા બેન, તમારું માઇક કેમ ચાલુ નથી થતું? ચેટમાં શું લખ્યું છે તમે? ફાઇન. બોલો, this is spoken class, not writing class. Okay, now your mic is. હેલો, આવ્યો અવાજ સર? એકદમ ખતરનાક સ્પીકર લાવ્યો છું. એકચ્યુઅલી મારી પાસે આ સ્પીકર છે જ, વર્ષોથી પડ્યું હતું. હું યુઝ નતો કરતો, પણ હવે આ તો કેવું પેલું આપણે નથી લોકો બોટના ને બધા સ્પીકર આવતા મોટા અવાજે સાંભળવા માટે એ છે. એટલે હવે તો 12 વાળાને સંભળાતું હશે. તમે બોલતો લેજો. ઓકે. અરે યાર, અત્યારે નવા નંબર ઉપરથી કોઈ મેસેજ આવ્યો છે. યુટ્યુબ પરથી કોઈને કોઈ મેસેજ આવતા રહેતા હોય છે. હેલો સર. ઓકે, સમજી ગયો. હવે કોઈ સ્ટુડન્ટ છે સર લખ્યું ને. સરનો સ્પેલિંગ જો આપ. અચ્છા, નીલમબેન નો મેસેજ છે. આપણા ક્લાસમાં જોઈન થાય છે જ ને. સરનો સ્પેલિંગ આવો કરજો. હા હા બરાબર. આ સર SIR SCR બધા જોઈન થઈ જાવ તો પછી મજા આવે આમ ક્લાસ ચાલુ કરવાની. પેલું શું પછી તમારે ફરીથી રેકોર્ડિંગ જોવું પડે. બરાબર. થઈ ગઈ પાયલ? દેખાતું નહીં તારું નિમીનું? ન્યૂ સ્ટુડન્ટ. અચ્છા, બીજા કોઈ લાગે છે? એ જ છે નીલમબેન. એમને પૂછો તો નીલમબેન ને કે તમે મેસેજ કર્યો છે વિજય સર ને વોટ્સએપમાં કે બીજા કોઈ નીલમબેન છે? આપણા ક્લાસમાં જે હતા એ છે? હેલો, હા, એમણે કર્યો હશે મેસેજ. હા, એમણે કર્યો હશે મેસેજ. દીપિકા વાળું. એવું છે. ઓકે, એક મિનિટ મારા લેપટોપમાં હું જોઈ લઉં શું છે. હમણાં શું મેસેજ કર્યો? ન્યૂ સ્ટુડન્ટ એટલે ન્યૂ સ્ટુડન્ટ પણ કેમાં? અચ્છા, એમને પૂછો તો તમે. દીપિકા એ નહીં આજે મને નીલમબેન નો નંબર આ છે. જુઓ તો છેલ્લે 1251 આવે એ છે. હા હા, એ જ છે. ઓકે, તો એમણે મેસેજ કેમ અત્યારે? હા સર, એ નીલમબેન જ છે. વોટ્સએપમાં કેમ મેસેજ કર્યો અત્યારે? શું? હાય સર, નીલમ ન્યૂ સ્ટુડન્ટ. ઓકે, આમાં જોઈન થઈ જાવ આપણે 30 મિનિટમાં. ઓકે, ચલો આવી ગયા છે પાયલબેન ને નીલમબેન. તો પાછું કોઈક લેફ્ટ થઈ ગયું. કેમ જતા રહો છો તમે? કે પછી ઇન્ટરનેટ થોડું સ્લો છે? આમાં હાઈ બેન્ડવિડ્થ વાળું મેં કરેલું છે. હાઈ બેન્ડવિડ્થ મતલબ હાઈ વિડીયો રેકોર્ડિંગ, બરાબર છે? એટલે ઓછી સર, નીલમબેન બોલું સર. એ તો ખાલી તમારો નંબર સેવ કર્યો ને એટલે મેં મેસેજ કર્યો હતો તમને. ઓકે, કઈ વાંધો નહીં. ચલો, હું નંબર સેવ કરી લઉં. બરાબર. હા, ઓકે. એટલે શું, જે પણ કઈ મોકલું છું ને દીક્ષિતાબેન ને જ મોકલું છું. હમણાં મેં એક PDF મોકલી છે. PDF તો ખબર છે ને બધાને PDF એટલે શું? શેમાં મોકલી સર? હા, દીક્ષિતાબેન તમારો દીક્ષિતાબેન ના નંબર ઉપર. એટલે વોટ્સઅપમાં મોકલી સર? વોટ્સએપમાં હા. ઓકે, હા જોઈ લઉં. લગભગ તો મેં જોઈ નહીં. જોઈ લઉં. કઈ વાંધો નહીં, પછી નિરાતે જોઈ લેજો. અત્યારે જરૂર નથી કઈ. હા, વાંધો નહીં. ઓકે, હવે તમે કહેતા હતા શબ્દો. બરાબર, મને કોલ કર્યો તમે કે શબ્દો. ચલો હવે એની થોડી વાત કરીએ. કોઈ પણ ભાષા છે ને, ચલો પેલા સર છે ને એનો સ્પેલિંગ તમને શીખવાડ્યું છે. કોઈ પણ ભાષા, અત્યારે આપણે કોઈ પણ ભાષા એટલે આપણા માટે કઈ અંગ્રેજી. એ શેનાથી બને? શબ્દોથી બને. બરાબર છે, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું? તો કે જો આપણને શબ્દો આવડતા હોય તો એ શબ્દોની ગોઠવણી, આડેધડ ગોઠવણી નહીં,
નિયમો પ્રમાણેની, એ નિયમોને આપણે ગ્રામર કહીએ છીએ. એ શબ્દોની જે એટલે આખું નથી લખતો કે શબ્દોની અર્થસભર ગોઠવણી નિયમો પ્રમાણે. તો એ ગોઠવણીથી શું બને? વાક્ય બને, જે આપણે વાતો કરવામાં બોલવાના. તો આપણે શબ્દોની વાત કરીએ, બરાબર. તો શબ્દો છે એના કેટલા પ્રકાર છે? 8 પ્રકારના શબ્દો છે. કેટલા પ્રકારના શબ્દો છે? 8 પ્રકાર. શબ્દો તમારે તૈયાર કરવા પડે. એ શબ્દોનો ઉપયોગ કેમ કરવાનો, ક્યાં કરવાનો, એવું શીખવાડ્યું. એના પ્રકાર શું? ટૂંકમાં મારા તરફથી જે મારે કરવું પડે એવું છે બધું જ. પણ છેલ્લી અમુક વસ્તુ એવી હોય કે જે સ્ટુડન્ટે જ મેમરીમાં રાખે. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે આ વસ્તુનું નામ શું છે? માર્કર. તો તમારે એટલીસ્ટ છેલ્લા એન્ડ પોઈન્ટ ઉપર તમારી જવાબદારી શું આવે કે આને માર્કર કહેવાય, એવું તમારે યાદ રાખવું પડે. સમજ પડે છે હું શું કહું છું? પાણીને અંગ્રેજીમાં વોટર કહેવાય. ખબર પડી ને? તમારે માઇક ચાલુ કરવાનું, હું કઈ પૂછું ને હા ના એટલે બરાબર, પછી ભલે 2 સેકન્ડ આપણે હા. પંખો હોય તો એને અંગ્રેજીમાં ફેન કહેવાય. બરાબર છે. ટોપી હોય તો એને કેપ કહેવાય. તો આ શબ્દો છે. ઓકે, હવે બીજો પોઈન્ટ કે એ શબ્દોનો સ્પેલિંગ અત્યારે આપણા માટે જરૂરી નથી. તો એ સ્પેલિંગમાં જશું તો આપણો ટાઈમ ડબલ અથવા 3 ગણો થઈ જશે. કેમ? કારણ કે વિદ્યાર્થીઓને સ્પેલિંગ યાદ નથી રહેતા, બહુ અઘરું પડે છે. અને આપણો ધ્યેય બોલવા ઉપર છે. કેપ તો એમાં CAP આવે કે CEP આવે, એની કોઈ ચિંતા નથી કરવાની. એ આખો અલગ વિષય થયો. સ્પોકનમાં 2-3 વર્ષનું અંગ્રેજ વ્યક્તિનું બાળક બોલે અંગ્રેજી, ત્યારે એને સ્પેલિંગ નથી આવડતા હોતા. એ સ્કૂલમાં ગયા પછી શીખે છે સ્પેલિંગ. લખતા વાંચતા પછી શીખે. અંગ્રેજી બોલતા પહેલા શીખે. આપણે એ રીતે કરવાનું. સ્પેલિંગોની ચિંતા તમારે કરવાની નથી. બરાબર છે? તો 8 પ્રકારના શબ્દોમાં મેં તમને જે અત્યારે લિસ્ટ મોકલ્યું છે, દીપિકાબેન, દીક્ષિતાબેન, બે કેમ અલગ અલગ નામ છે કે અકાઉન્ટ ખાલી અલગ છે? ખબર ના પડી. ફોન કરો ત્યારે તમે એમ કહો છો હું કન્ફ્યુઝ થાઉં છું. તમે જેમ અંગ્રેજીમાં કન્ફ્યુઝ થાવ છો ને એમ. બરાબર? ઓકે. તો 8 પ્રકારના શબ્દો છે. હું તમને અહીંયા એક પ્રકાર લખાવી દઉં, પછી તમે સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર છે? જો 8 પ્રકાર. એમાં પહેલો પ્રકાર છે, ખરેખર તો લાઈનમાં નથી લખાવતો હું, તમને અગત્યના જે શબ્દો છે ને એ પ્રમાણે લખાવું છું. પણ જ્યારે સ્કૂલોમાં ત્યાં ભણાવવામાં આવે તો નાઉન પ્રોનાઉન એટલે કેવી રીતે હોય છે. આપણા માટે સૌથી પહેલા અગત્યના શબ્દો છે એને આપણે કહેશું ક્રિયાપદ. આપણે જે પણ કંઈ કરીએ છીએ રોજ સવારથી સાંજ સુધી આપણી જિંદગીમાં, આપણે એટલે ફક્ત આપણે જ નહીં, આખી દુનિયાના બધા લોકો, બધા સભ્યો એ જે ક્રિયાઓ કરે છે, જેમ કે દોડવું, બરાબર છે, પછી જોવું, કાનથી સાંભળવું, મોંથી બોલવું, હાથથી લખવું, બનાવવું, ખાવું, પીવું, એવા ઘણા બધા મેં તમને અહીંયા PDF મોકલીને એમાં એવા 1000 ક્રિયાઓના શબ્દો છે. ક્રિયાઓ તો માણસ કરોડો વર્ષો ત્યારથી પૃથ્વી પર મનુષ્ય આફ્રિકા ખંડમાં જેમ ચિમ્પાન્જી જેવા એક વાંદરા છે. વાંદરાની ઘણી બધી પ્રજાતિઓ. વાંદરા એટલે વાંદરા એક પ્રજાતિ આવે, બરાબર છે? એમાં ઘણા બધા છે. તો માણસ આપણા જેવા બીજા 7 પ્રકારના પશુઓ હતા. એમાંથી આપણે એક જ હોમો સેપિયન્સ મનુષ્ય સજીવ અત્યારે જીવે છે. બાકી બધા આપણા જે સરખા લાગતા બીજા ઓફ થઈ ગયા. તો એ કરોડો વર્ષોથી ખાય છે, દોડે છે, પીવે છે, પણ ભાષા નથી. ભાષા ત્યારે નહોતી, એને ખબર નહોતી. લખવા વાંચવાનું તો હતું જ નહીં કાંઈ, ફક્ત વિચાર્યો. અને પછી ધીરે 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 બોલવાનું આવ્યું. હજારો વર્ષો સુધી માણસો બોલીને જ ભાષાનો ઉપયોગ કરતા હતા. આ તો પછી આપણને એટલા પુરાવા પણ નથી મળતા કે 10,000 વર્ષ પહેલા ભાષા હતી કે નહીં. 4-5 હજાર વર્ષના પુરાવા મળે છે કે આના પહેલા માણસ લખતો થયો.
તો કહેવાનો મારો મતલબ શું છે આ બધી વાર્તા પાછળ, કે માણસ ક્રિયા કરે છે, કંઈક કરે છે, પણ એને આવું કહેવાય, ખાવું કહેવાય, લખવું કહેવાય એવું નથી ખબર. ખબર તમને એ કેવી રીતે અચાનક થયું એ કોઈને નથી ખબર. કે ખાવું કેશું, લખવું કેશું, કારણ કે આપણને એવો ક્રમિક એકદમ લાઈનમાં કોઈ ઇતિહાસ નથી મળતો કોઈ પરફેક્ટ બધી ભાષાઓનો. તો હજારો વર્ષોથી માણસ અને એની સાથેના સજીવો જે પણ કાંઈ કરે છે એ કામને એક શબ્દ આપી દીધો, દરેક કામને અલગ અલગ. એ શબ્દને શું કહેવાય? ક્રિયાપદ. તો એ દરેક ક્રિયા માટેનો શબ્દ આપણને અંગ્રેજીમાં આવડવો જોઈએ, ગુજરાતીમાં તો આવડે જ છે. ખાવું, લખવું, વાંચવું, બેસવું, ઉઠવું, જોવું, જવું, વિચારવું, મેળવવું, લેવું, આવવું, ઈચ્છવું, ઉપયોગ કરવો, આપવું. તો આવા 1000 ક્રિયાપદોનું લિસ્ટ મેં તમને વોટ્સએપમાં મેડમને મોકલ્યું છે. આપણે સૌથી અગત્યના એ શબ્દો આવડવા જોઈએ. અહીંથી જ શરૂઆત થાય. તમને કંઈ જ ના આવડે તો તમે એ શબ્દ બોલી શકો. ગો, કમ, સિટ ડાઉન. એટલે કેમ ભાગી ગયા? નીલમબેન, બીજા 2 વિદ્યાર્થી મિત્રો કેમ જતા રહ્યા? એની પ્રોબ્લેમ કંઈ પણ હોય તો કહો, જેથી હું ઘડીક સ્ટોપ કરી દઉં 2-5 મિનિટ. હે શું કહ્યું? નેટ નો કઈ પ્રોબ્લેમ થયો હશે. તો મેં જે આ વાત કરી એમાં આપણું ફોકસ શું હતું કે આપણે જે કંઈ કામ કરીએ છીએ, હોવું, કહેવું, જવું, મેળવવું, બનાવવું, જાણવું, એનું અંગ્રેજી શું થાય એ તૈયાર કરવું પડે. હું એમ કહું કે મારે આ મૂવી જોવું છે, તો એમાં જોવું એ શબ્દનું અંગ્રેજી શું થાય? વોચ. ઓકે, તો આ વસ્તુઓ તમારે તૈયાર કરવી પડશે. ઓકે, ખબર પડી? આ તમારા ભાગે આવે છે. હા, હું તમને નેટ બરોબર નહીં આવતું સર. શું નથી આવતું બરાબર? અવાજ ચોટી જાય છે તમારું નેટ, ચોટી જાય છે. એવું છે તો પછી કઈ રીતે ખબર પડશે કે મારા નેટમાં પ્રોબ્લેમ છે? તમારે ત્રણેય લોકોને એવું થાય છે કે કોઈ એક વ્યક્તિને એવું થાય છે? મને કહો, કોને પ્રોબ્લેમ છે? મારે ઓકે છે સર. મારે બી એવું જ થાય છે. કોને કોને એવું થાય છે? ઓકે કોને છે? વાઈફાઈ માં ઓકે કોને? પ્રોબ્લેમ. અચ્છા, હા. જુઓ ટેકનિકલ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થાય? તો કે સાંભળો, જો બધા જ વિદ્યાર્થીઓને શોર્ટ હોય ને તો મારા તરફ અમુક વિદ્યાર્થીને પરફેક્ટ આવે છે, એનો મતલબ અહીંથી પરફેક્ટ ડેટા જાય છે, ત્યાં પણ એને પરફેક્ટ આવે છે. બેને નથી આવતું તો ત્યાં કદાચ નેટનો પ્રોબ્લેમ હોય. પણ ઓકે, બહુ વધારે એવું થાય અને જો બધાને એવું થતું હોય ને તો હું કંઈક કરી શકું કે ભાઈ કંઈક નવો પ્લાન ખરીદી શકું, જીટીપીએલ વાળાને તો વોટ એવર ગમે તે. પણ એક વિદ્યાર્થીને બરાબર આવતો એનો મતલબ પ્રોબ્લેમ અહીંયા નથી. બરાબર, આ વાત સમજો ને? સારું, તો આપણે 8 પ્રકારના શબ્દો પહેલા હું લખાવી જ દઉં છું. અત્યારે તમારે બધા નથી શીખી લેવાના, તો આપણે એક જ દિવસમાં અંગ્રેજીના શબ્દો શીખી આવડી ગયું. બરાબર છે? 10 લાખ શબ્દો છે, પણ 10 લાખ શબ્દોમાંથી એમ કહેવાય કે 50,000 શબ્દો છે એ અંગ્રેજી ભાષામાં બહુ એક્સપર્ટ વ્યક્તિ જાણતા હોય. ઇન્ટરનેશનલ મતલબ જવાનું કહેવાય ને, મોટી યુનિવર્સિટીમાં ભણાવતા હોય. એમાંથી ઉપયોગમાં આશરે કેટલા છે? 6 લાખ શબ્દો, 4 લાખ કોઈ ઉપયોગ. આપણે બધા લાખોની વાતો નહીં કરવી, આપણે તો બસ 5-10,000, 7,000 બહુ થઈ જતી. તો બીજા પ્રકારના શબ્દો છે એને આપણે કહેશું નામ. કારણ કે ફક્ત ક્રિયાપદોમાં તો આપણે શું કહી શકીએ? સિટ ડાઉન, શટ અપ, ગો, કમ, ગો ટુ યોર બેડ. એમાં બીજા શબ્દો આવી ગયા, પણ એક એક વાક્યના ડ્રિંક, ડ્રિંક, પીઝા, પીઝા. જો એક જ શબ્દ બોલવો હોય તો એક એક. આપણને બીજું નથી આવડતું, માની લો કે કઈ બોલતા, આપણને શું આવડે છે? ક્રિયા.
તો ક્રિયાને તમે બોલી શકો કે આમ કરો એવું કહેવા માટે કમ 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 આવો આવો આવો. તો જ્યારે હવે તમને બરાબર આ સ્પોકન જ થઈ, તમારે બોલવાનું ઘરમાં બાળકો જોડે કે બીજા ફેમિલી મેમ્બરને કહી દો કે અમે હવે અંગ્રેજીમાં બોલશું, બરાબર, અમને જેટલું શીખવાડે છે એટલું. કારણ કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે શીખો છો, નથી બોલતા, કોઈ મતલબ નથી. શીખો છો, નથી બોલતા, તમારે શું કહેવાનું? આ તો આવડતું જોશે ને, ગો ગો આવું કરવું પડશે. પછી આપણે એમાં એડ કરશું ગો ધેર. પણ તમે ગો નહીં બોલ્યા હોય તો ગો ધેર સાથે બોલવું અઘરું પડશે. તમને ભલે લાગે કે ના એમાં શું છે, પણ પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ. તો તમારે પહેલા એક એક શબ્દો બોલવાના. ટેક 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 એટલે શું થાય? ચલો મને કહો, ટેક એટલે શું થાય? અને એવું યાદ રાખો કે કોઈ પણ ક્રિયાપદ હોય ને એનો એક જ ગુજરાતી અર્થ ના થતો હોય, ઘણા બધા થતા હોય, અલગ અલગ પરિસ્થિતિ. પણ આપણે મુખ્ય જે મેઇન અર્થ નીકળતો હોય યાદ રાખવાનો. પછી થોડા થોડા ચલો કહો, ટેક એટલે શું થાય? જયારે હું કહું ત્યારે માઇક ચાલુ કરી દેવાનું ફટ દઈને. કોઈને આપવું, કોઈને કઈ આપવું સર. ટેક એટલે લેવું થાય. લેવું. હા, ટેક ટેક એટલે લેવું. તો હું જયારે માની લો કે તમે બધા ખાવા બેઠા છો અને તમારી જગ્યાએ હું છું, એટલે કે હું શીખું છું સ્પોકન અંગ્રેજી, બરાબર. તમે ડાઇનિંગ ટેબલ પર બેઠા છો અને તમારું બાળક છે અને એક વસ્તુ દાખલા તરીકે કારેલાનું શાક છે, બહુ સ્વાસ્થ્ય માટે બહુ મસ્ત છે, તમે એટલું જોરદાર બનાવો છો, પણ એને થોડું સ્લાઇટલી 5% કડવું લાગે છે, નથી ટેક ટેક ટેક. કારણ આપણે આગળ નથી આવડતું, પણ જેટલું આવડે છે એટલું તો બોલો. આગળ હું શીખવાડીશ ને કે ટેક પછી શું કહેવું. ટેક ધ સબ્જી. હવે તમે સબ્જી શું કહેવાય? મેં તમને પહેલા વાત કરી હતી, કદાચ તમને કરી હતી કે બીજા કોઈને ખબર નહીં, કોમેન્ટમાં. એ જુઓ, દરેક ભાષા છે ને, એ ભાષા એક સંસ્કૃતિનો એક ભાગ છે. સંસ્કૃતિ છે કે જે આખો સમુદાય છે, માનવ સમુદાય, એના જે પણ એમના જે બધા જેને કહેવાય ને રીતિ રિવાજો છે એનો એક ભાગ હોય છે. ખાણી પીણીમાં આવી જાય. તો આપણી એવી ખાવાની વસ્તુઓ, એવી ડિશિઝ ખાવાની વસ્તુઓ જે ફક્ત એ ભાષા બોલતા સમુદાયના વિસ્તાર પૂરતી જ હતી, બીજે નહોતી. એ હવે અત્યારે ગ્લોબલાઇઝેશન થયું છે એટલે આપણને ખબર છે કે ઇટાલીમાં આ મળે, મેક્સિકોમાં આ મળે, ચાઇનામાં આ મળે. પણ હજારો વર્ષો પહેલા જયારે આ ભાષાઓ બની, બરાબર, 1000 વર્ષ પહેલા હતી જ ભાષા, ગુજરાતી. તો કહેવાનો મતલબ ત્યારે આ વસ્તુઓ ત્યાં નહોતી, તો એમની ભાષામાં હતી જ નહીં, શબ્દો જ નહોતા. તો રોટીને રોટી અથવા રોટલી જ કહેવાય. પછી એનું તમે પેલું ચપાતી કરો, બ્રેડ કરો, લોફ કરો, એ બધું અલગ છે. રોટલીને રોટલી કહો, સબ્જીને સબ્જી અથવા શાક કહો. કારણ કે શાક એ આપણી વસ્તુ છે. આપણી એટલે આપણી ફક્ત ગુજરાતીઓની ઇન્ડિયન કલ્ચરમાં આવે. અંગ્રેજો નથી ખાતા શાક રોટલા, તો એમની પાસે રોટલોય ના હોય, શાકય ના હોય, તો રોટલાનું રોટલો જ કહેવાય, બરાબર. એ વસ્તુનું હોય જેમ કે મિલ્ક છે, ટી છે, કોફી છે, તો એનું અંગ્રેજી છે, મતલબ એ પોતે જ અંગ્રેજી છે. ટી કોફી એનું થાય, બરાબર. એનું ના થાય એનું મારી મચોડીને નહીં બનાવવાનું, પૂરેપૂરા અંગ્રેજ દેખાવાનો પ્રયત્ન નહીં કરવાનો, બરાબર છે. ઓરિજિનલ બનવાનું, ડુપ્લિકેટ. તો આપણે ક્યાં હતા કે ટેક 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 ક્રિયાપદો આવડશે તો તમે ઘણી બધી વાતો કહેતા શીખી જશો. આમ કરો, તેમ કરો, ટૂંકમાં તમે ઓર્ડર આપતા શીખી જશો ઘરમાં. ખરા અર્થમાં અંગ્રેજીમાં ઓર્ડર, ગુજરાતીમાં તો આપતા જ હશો તમે. અમારે જેમ હોમ મિનિસ્ટર આપે છે, હાલો નાઈ લો ફટાફટ, ચા બનાવી નાખો. ચા તો હું જ બનાવું છું, એ નહીં કહેતી, પણ તો તમારે કહેવાનું થશે આ બધું. કારણ કે આપણે રોજની ઘરની વાતો નહીં બોલતા શીખીએ તો આપણે લોકોને બહાર, જેમ કે તમારે વાલી મિટિંગમાં જવાનું થાય, સ્કૂલમાં માની લો, તો ત્યાંની એ જે વાતો છે તો પછીની વાત છે. પહેલા ઘરની વાતો બોલતા શીખવી પડે, નાની નાની એક એક શબ્દ, બરાબર છે. તો તમારે માની લો કે ઘરમાં કોઈને એમ કેવું છે ચા બનાવો, અથવા ચા બનાવી નાખો. તો બનાવવું એટલે શું થાય? ચા બનાવવાની વાત છે, તો ચા જોડે કૂક ના આવે. કૂક જોતી એવું નહીં. તો તમને ખબર હોવી જોઈએ, પણ ખબર ક્યારે પડે? તમે ટ્રાય કરો યાદ રાખવાનું અને પ્રેક્ટિસ કરો. તો જ્યારે પણ તમારે સવારથી સાંજ સુધી કોઈ પણ વ્યક્તિને એમ કેવું હોય આ કરો, આ લઈ લો, અહીંયા બેસો, ત્યાં જાઓ, ઉપર જાઓ, બંધ કરો, લોક મારો, આ લઈ લો, ખોલો, બરાબર છે. કંઈ પણ તો તમારે એ વાક્યમાં શરૂઆત શાનાથી થાય? એક ક્રિયાથી જ થાય. બેસી જાઓ, સિટ ડાઉન, દરવાજો બંધ કરો, ક્લોઝ. બંધ કરવું એટલે ક્લોઝ.
દરવાજો ને બધું ના આવડે તો ચિંતા ના કરો. શું કરવાનું કહો છો? બંધ કરવાનું, ક્લોઝ. શું બંધ કરવાનું છે? દરવાજો ક્લોઝ. પછી ચિંતા નહીં કરવાની. ક્લોઝ શું? ડોર. મેક બનાવો. શું? મેક ટી. મેક ટી. ક્લોઝ ડોર. બાય ક્લોઝ. એ શબ્દો તો આવડે ને, પણ એમાં પહેલો શબ્દ મેં શું કહ્યો? ક્રિયાપદ. તો હવે તમને એક ટાસ્ક આપું છું. શું ટાસ્ક આપું છું? અત્યારે જ આપી દો. ચલો, નીલમબેન પોતાનું માઇક ચાલુ કરશે અને ભલે 5 મિનિટ થાય. ચલો, અહીંયા આમાં તો 16 ને 22 થઈ છે. 5 મિનિટ સુધી તમારી જેટલા પણ ક્રિયાપદો યાદ આવે અંગ્રેજીના એ બોલવાના છે. ભલે વિચારવું પડે, જેથી મને આઈડિયા આવે કે તમને કેટલા ક્રિયાપદો આવડે છે. ઓકે, બોલો. ચલો, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તમારો સમય શરૂ થાય છે હવે. અંગ્રેજીમાં બોલો, ગુજરાતીમાં પણ બોલો. આવું, eat. જવું, go. આવવું, come. લખવું, write. બોલવું, speak. ઉભા રહેવું, stand up, stand. જોવું, watch, see, look. કામ કરવું, work. ઓકે નીલમબેન, તમને ક્રિયાપદો નથી આવડતા એક પણ? ના સર. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, તો અહીંયા મેં લિસ્ટ આપ્યું છે. આ કોને આપ્યું છે? દીક્ષિતાબેન ને. એમની પાસેથી લઈ લેજો, અથવા તમે મને વોટ્સએપ કર્યું ને, હું તમને અત્યારે જ મોકલી દઉં છું. પછી જોઈ લેજો, બરાબર છે? એક જ મિનિટ ચાલુ રાખો. આ તમારો જ નંબર છે ને? 820017? ઓકે. હા સર. હા, એના પર હું મોકલું છું. એમાંથી તમારે રોજ બે ચાર ક્રિયાપદો યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, અને રોજ એ લિસ્ટ છે ને આમ ફોનમાં ખોલી જ નાખવાનું, બરાબર? કારણ કે આપણે કરવું છે. ઓકે, પછી નીલમબેન, પછી દીપિકાબેન. ચલો, યોર ટર્ન નાઉ. તમારો વારો. તમે બોલો. એ તમને પણ નથી આવડતા. તમારો નંબર નથી મારી પાસે, હું તમને મોકલી દઈશ, બરાબર? મને કહો છો સર? દીપિકાબેન. હા, દીપિકાબેન, દીક્ષિતાબેન એક જ છે. હા, એવું છે. હસવું, ગાવું. હા, હસવું, ગાવું, રમવું, જોવું, ઉભા રહેવું, બેસવું, પછી ખાડો ખોદવો, સીડી ચડવી, એ બધું ક્રિયાપદ જ છે સર. હા, પણ એમાં ઇંગ્લિશમાં નથી આવડતા એટલા. હા, શું કહ્યું તમે? એટલે ગુજરાતીમાં તો આવડે છે, ઇંગ્લિશમાં નહીં આવડતા. હા, તો હવે આપણે એ શીખવાનું છે, યાદ રાખવું પડશે. કારણ કે બોલવાનું તમારે છે, બરાબર? કેવી રીતે બોલવું એ હું શીખવાડીશ. પણ આ જે બોલવું છે એની અંદર આ શબ્દ આવે તો એ શબ્દ તો તમારે યાદ રાખવો પડશે. આજે રાખો, કાલે રાખો, રિપીટ કરો. કારણ કે રિપીટેશન થી જ વસ્તુઓ યાદ રહે. રિપીટેશન એટલે પ્રેક્ટિસ. જેમ કે તમે કહ્યું ખાડો ખોદવો, તો એમાં ખાડો પણ ખોદવાનો હોય, કૂવો પણ ખોદવાનો હોય, બરાબર છે? એ બીજું કઈ હોઈ શકે. તો એ શબ્દ ખાડો બોલવાની જરૂર નથી. ખોદવું એટલે ડીગ. આપણે સૌથી પહેલા શું કરીએ? તમે એક લિસ્ટ બનાવો. ભલે મેં તમને 1000 ક્રિયાપદો આપ્યા હોય, બરાબર? તમે એક લિસ્ટ બનાવો અને સાથે છે ને નાનકડી નોટબુક કે એવું કઈ લઈને બેસજો. હું કહું કે આવું કરો, કદાચ મારે લખવાનું રહી જાય કે તમને કહેવાનું રહી જાય તો, મતલબ ફરીથી. અત્યારે મેં શું કહ્યું કે તમે લિસ્ટ બનાવો એવી ક્રિયાનું જે આપણે રોજ કરીએ છીએ. સવારથી ઉઠો પછી વિચારો કે શું કરીએ છીએ, ત્યાંથી લઈને સાંજ સુધી, બરાબર? જેની આપણે વાતો કરવાની થતી હોય એવી દરેક ક્રિયાઓ કે જેની આપણે વાતો કરીએ છીએ, બરાબર છે? આ એક તમારા માટે પ્રોજેક્ટ, બહુ નાનકડું હોમવર્ક છે, પણ તમારા માટે એક મોટું હર્ક્યુલિયન ટાસ્ક કહેવાય. હર્ક્યુલિયન ટાસ્ક એટલે બહુ મોટું કામ કદાચ લાગે. તો શું કરવાનું? ઉઠવું, બ્રશ કરવું, મોં ધોવું, ચા બનાવવી, નાસ્તો તૈયાર કરવો. તો તમારે આવું લખવાનું. પછી સાંભળો.
એમાં ઉઠવું એ એક જ શબ્દ છે, પ્યોર ક્રિયાપદ. ચા બનાવવી, તો એમાં બનાવવું એ ક્રિયાપદ છે. તમારે એ લખવાનું. સાથે ચા બનાવવી એવું લખાઈ જાય તો નો વરી, પણ એમાં મુખ્ય ક્રિયાપદ લખવાનું. બનાવવું. બરાબર છે. ચાલવા જવું, એમાં બે ક્રિયાપદ છે. તમે પહેલા શું કરો છો? જાઓ છો, પછી ચાલો છો. ખરેખર તો ચાલવાનું ઘરેથી જ શરૂ કરો છો, પણ ઘણા સ્પેશિયલ એરિયા હોય ત્યાં જ ચાલે. એટલે એમાં બે ક્રિયા, ચાલવું અને જવું. એટલે તમે ચાલો પણ છો અને જ્યાં ચાલવાનું હોય ત્યાં જાવ પણ છો. બે ક્રિયા, ચાલવું અને જવું. ટૂંકમાં આપણે જે પણ કરીએ છીએ એના માટેનો શબ્દ ક્રિયાપદ. તો ગુજરાતી આવડે છે તો અંગ્રેજી એનું તૈયાર કરવું પડશે. એના પરથી આપણે વાક્યો બનાવી શકીએ. પછી કોણ બાકી રહી ગયું? પાયલબેન, બોલો તમે ગુજરાતીમાં બોલો. ચલો, ઓકે, ગુજરાતીમાં 5 ક્રિયાપદ બોલો. 5 ક્રિયા બોલો ગુજરાતીમાં, જે આપણે રોજ વાતોમાં બોલીએ. આવી રીતે બોલો, જેમ કે ખોલવું ના ખબર પડે તો એમ બોલો, ફ્રીજ ખોલવું. રોજ બોલીએ ને, બરાબર? ફ્રીજ ખોલવું, ફ્રીજ બંધ કરવું, ફ્રીજ બંધ કરવું. ઓકે, તો તમને ક્રિયાપદ ના આવડે તો એવું કરો, તમે જે નાના નાના કામ રોજ કરો છો, ફ્રીજ ખોલો, ફ્રીજ બંધ કરો, પાણી લાવો, બરાબર, ચા મૂકો, ચા આપો, નાસ્તો બનાવો. તો આવી વાતો એની અંદરથી ક્રિયાપદ બીજા વિદ્યાર્થીને શોધવાનું, અથવા હું શોધું, અથવા તમે જ પછી કહો કે સારું છે, ચલો સર, ફ્રીજ ખોલવું, એની અંદર ખોલવું ક્રિયાપદ, બરાબર છે. દરવાજો બંધ કરો, એમાં બંધ કરવું એ ક્રિયાપદ. તમારે જ શોધવાનું. ના ખબર પડે તો મને પૂછો, અથવા કારણ કે ક્રિયાપદ એ વૃક્ષનું મૂળ છે, મેઇન વસ્તુ છે, બીજ છે. એનાથી જ સ્પોકન ઇંગ્લિશનું વૃક્ષ બને, એનાથી જ ભાષા ઉદ્ભવી છે. તમે વિચારો કે મેં જે પેલા વાત કરી કે કરોડો વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા મનુષ્ય અથવા કોઈ જ સજીવ પૃથ્વી પર ના હોત. એમ મંગળ ગ્રહ છે, ગ્રહ છે પૃથ્વી કરતા મોટો, એના જેવો લાલ, પણ વેરાન ત્યાં કોઈ જ સજીવ હજી સુધી નથી. તો ભાષાની જરૂર પડે ના? કોણ બોલે ભાષા? કોને જરૂર પડે? કોઈ છે જ નહીં. એનો મતલબ સજીવો કંઈક કરે છે અને એ વાતોને કહેવા માટે ભાષાની જરૂર પડે. તો આપણે જે પણ કંઈ કરીએ છીએ એને આપણે અંગ્રેજીમાં બોલવાનું છે. એટલે નાના નાના શબ્દો, ક્રિયાપદ, બરાબર. ચલો, હું બોલું છું 2-5 મિનિટ. અહીંયા તમારી મારી સામે જે લિસ્ટ છે હું બોલું છું. પહેલું ક્રિયાપદ છે ને એને તમે હમણાં રહેવા દો, એ થોડું વિચિત્ર છે. લિસ્ટમાં મેં તમને આપ્યું ને એમાં બીજું પણ રહેવા દો. ત્રીજું છે ડુ, એટલે કરવું, કંઈ પણ કામ કરીએ, બરાબર, તો એને ડુ કહેવાય. પછી સે એટલે કહેવું, જવું એટલે ગો, મેળવવું એટલે ગેટ, બનાવવું એટલે મેક, જાણવું એટલે નો. આપણે શરૂઆતના 25-20 ક્રિયાપદો જ રોજ વિચારવું એટલે think, લેવું એટલે take, જોવું એટલે see. મને અત્યારે એ લેવલે હું વિચારી શકું છું, એટલે બાકી ઘણા ટીચર્સને કેવું હોય કે નો આટલું નથી આવડતું. પણ મને યાદ આવે છે કે જ્યારે અમે 7મા 8મા 9મા હતા તો અમને પણ ટીચર 10-15 ક્રિયાપદો તૈયાર કરવા આપતા ને, તો યાદ નહોતું રહેતું. લેવું એટલે બ્રિંગ, એમ કરી નાખતા. બ્રિંગ એટલે લાવવું, તો યાદ નહોતું રહેતું. તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન, બરાબર છે. તો તમારે ટેન્શન નથી લેવાનું. ઇટ વિલ ટેક સમ ટાઈમ ટુ રિમેમ્બર verbs exactly. Okay, and to remember and recall them instantly. મતલબ કે થોડો ટાઈમ લાગશે. કોઈ પણ વસ્તુ વ્યક્તિને યાદ રાખવામાં ટાઈમ લાગે. તો આમાંથી એવું નહીં કે આ જ ક્રિયાપદ કરો. તમને એવું લાગે કે આ ક્રિયાપદ નાના છે, સહેલા છે અને મારે રોજ બોલવાના થતા, આવું અમે રોજ કરીએ. એ ક્રિયાપદોને તમારે શું કરવાનું? એક નોટબુકમાં અલગ આ 1000નું લિસ્ટ તેમાંથી લખી નાખવાના. ઓકે, તો હોમવર્ક, ચલો હોમવર્ક શું થશે તમારું? 20 ક્રિયાપદ ગુજરાતી અને અંગ્રેજી એનું લિસ્ટમાંથી જોઈને તમને એવું લાગે કે આ ક્રિયાઓ અમારે રોજ કરીએ છીએ અને વાતો પણ એની કરવાની થાય છે, એવા ગુજરાતીમાં અંદરથી ગુજરાતી લખ્યું છે બીજી કોલમમાં અને પહેલી કોલમમાં અંગ્રેજી.
એવા તમારે મને 20 ક્રિયાપદો નોટબુકમાં લખી ફોટો પાડીને વોટ્સઅપ કરી દેવાના થશે આટલું યસ ઓર નો હા. હવે એમાંથી બીજું શું આ તો ખાલી લખવાની વાત થઈ એમાંથી કોઈ પણ 5 ક્રિયાપદો 5 ક્રિયાપદ તૈયાર કરવાના છે શું કરવાના છે તૈયાર ભલે ટાઈમ ના નીકળે 24 કલાકમાંથી આપણે 1 કલાક તો તમે ઓલરેડી અહીંયા કાઢો જ છો પણ તમારે તૈયાર તો કરવા પડશે 5 રૂપ સર, હા 5 રૂપ કરવાના સર? ના ના 5 ક્રિયાપદના V1 થી V5 એવી રીતે કરવાના? ના એટલું બધું નથી એક દિવસમાં આપણે કરવાનું ખાલી યાદ કરવાનું છે કે જવું એટલે ગો હું તમને મને યાદ કરાવજો ખાલી ચલો હું મોકલી દઈશ બરાબર ત્યાં 5 ક્રિયાપદો તૈયાર કરો અને જો તમને 5 પહેલેથી આવડતા હોય તો એમાં જે આવડતા હોય ને એના બદલે બીજું એક ટૂંકમાં તમારે રોજ 5 નવા ક્રિયાપદો કરવાના ના થાય તો 3 કરવાના એનાથી પણ ના થાય તો ઓછામાં ઓછા 2 કે 1 પણ એવું નહીં કે આજે કંઈ જ ના થાય પછી આજે ના થયું માની લો કે તમે બહુ જ બીજી હતા થોડો પછી કાલે તો કાલે ના થયું આમ કરતા 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 એ આપણી ટેવ બની જાય આપણે ટાઈમ ના કાઢીએ એવું લાગે કે આપણે બહુ બીજી અને પછી આપણને શું થાય કે અરે યાર એવું થાય એટલા માટે આ કહું છું તમારી કારણ કે આમાં મારી પાસે જેટલું પણ મારાથી શક્ય છે એટલું હું કરીશ પણ તમારા ભાગે આવે છે તમારે જ કરવું તો અહીંયા હું 5 ક્રિયાપદો આપી દઉં છું બરાબર તમને એવું લાગે કે મને આ 5 આવડે છે તમારે જે ના આવડતા હોય એવા લિસ્ટમાંથી શોધી નોટબુકમાં લખવાના લિસ્ટ તો લખવાના જ છે એમાંથી એવા 5 કે જે તમને નથી આવડતા એવા તૈયાર કરવા કારણ કે આપણને છેલ્લે એટલીસ્ટ બોલવા માટે તો 200 ક્રિયાપદો જ્યારે આપણને મોઢે હશે તો આપણે વાતોને થોડી ઇઝીલી કહેતા સમજતા શીખી શકીએ ટાઈમ બહુ લાગશે અહીંયા સુધી ક્લિયર છે બધાને આનો સ્ક્રીનશોટ પાડી લો ચલો આપણે કામ આવે છે ઉભા આમાં ક્રિયાપદ અને નામ ઓકે 8 પ્રકારના શબ્દો છે પણ હું જે બીજા લખું છું એ તમારે અત્યારે કામના નથી કારણ કે આપણું લેવલ એ નથી બીજા પ્રકારના શબ્દો છે બરોબર અને લાઈનમાં યાદ રાખવા જરૂરી નથી કોઈ લાઈનનો કોઈ મતલબ નથી કે પહેલું આ બીજું ચોથું વિશેષણ ટૂંક સમયમાં જ આવશે ટૂંક સમયમાં એટલે કદાચ આપણે 7-8 દિવસ ભણશું ને પછી ઈઝી છે બહુ જ વિશેષણ બરાબર 5 ક્રિયા વિશેષણ આમાંથી અમુક જ શબ્દો આપણે થોડા એડવાન્સ લેવલે જશું તો આમાંથી આપણે એના પહેલા પણ આવી જશે અમુક શબ્દો પણ મારે તમને ગ્રામર વગર બોલતા શીખવવાનું એટલે હું આ બધું છે ને આ જંજાળમાં નહીં પડું હું કહું એટલું ખાલી તમારે તૈયાર કરવાનું જ્યારે થાય ત્યારે તમારે સાંભળો અને તમને એવું લાગે કે હજી મારે કાલે નથી થયું તો આપણે એ દિવસ સ્કીપ કરી દઈશું જેથી આપણે ક્લાસ પણ ના બગડે કારણ કે આપણે શું છે સાંભળો તમે જે ફી ભરો છો એ મને આખા મહિનાની ભરો છો એનો મતલબ એવો નહીં કે મેં મહિનામાં 5 જ દિવસ લીધા તો પણ હું ના આપણે એક કોઈ પણ મહિનો હોય ને તો એમાં આશરે કેટલા દિવસ જુઓ તમે શનિ રવિને બાદ કરો તો બાકી તો આપણને ખબર જ છે 30-31 હોય કાં તો 20 હોય કાં 21 હોય કાં 22 હોય કાં 23 તો આપણે ટૂંકમાં આટલા આશરે 22-23 દિવસ થાય ક્લાસના ત્યારે તમારો મહિનો ગણો એટલે વચ્ચે તમારે કોઈ એક દિવસ તૈયારીનો ટાઈમ જોતો હોય કારણ કે તૈયારી વગર આપણે આગળ નહીં વધી શકીએ માની લો કે મેં તમને આ વસ્તુ આપી 5 ક્રિયાપદો તમે એક દિવસમાં તૈયાર નથી કરી 3 કર્યા તો તમારે મને કહેવાનું સર 3 થઈ ગયા છે તમે પૂછો બરાબર તો એના આધારે આપણે કરશું ખબર પડી તમને આમાં તમને કંઈ પણ કંઈ પ્રોબ્લેમ હોય તો કહો હવે છઠ્ઠું છે 6ઠું 7મું અને 8મું એ તમારે અત્યારે કોઈ કામનું નથી બહુ એડવાન્સ લેવલના શબ્દો છે એમાં લખી નાખું છું 6ઠું છે
હા, એમાંથી એક શબ્દો છે જે આપણે કાલે લીધા હતા, પણ એ બહુ બેસિક શબ્દો છે. નામ યોગી અવ્યય. એને મેં કાલે પ્રેપોઝિશન કીધા હતા, એવા એ આપણે આવશે પણ એ પછી રાખીએ. પછી કંજંક્શન એટલે સંયોજક. સંયોજકમાં પણ બે ચાર શબ્દો આવશે બધું પછી આવશે. અને અહીંયા ઉદ્ગાર શબ્દો. આની તો આપણે ભાગ્ય છે. વાવ, મસ્ત, જોરદાર, સુંદર, અતિ સુંદર એવા શબ્દો એ વાંચવાથી અલગ જ હોય. આનો સ્ક્રીનશોટ પાડી લો પહેલા. થઈ ગયો સ્ક્રીનશોટ? હા. ઓકે, સાંભળો હવે. જુઓ, આમાં કેવું છે કે માની લો આ જે સ્પોકન શીખવવું ને એ સ્કિલ શીખવવા જેવું છે. સ્વિમિંગ જેવું, ડ્રાઇવિંગ જેવું, કુકિંગ જેવું. તો એમાં હું શીખવું, પણ જે મટીરિયલ હોય કદાચ મટીરિયલ હું લાવી દઉં ચલો, પણ આ સ્પોકન એવું છે કે જેમાં તમારે જાતે કરવું હશે જિંદગીમાં. પછી માની લો કે કારેલાનું શાક બનાવું છે, તો અત્યારે હું શીખું, તમે ક્લાસ કરો છો એટલે સાથે હું લાવું, બધું હું કરું. પણ જ્યારે પછી લાઈફમાં તમારે બનાવવું હશે એટલે એનો શું મતલબ કે તમારે બોલવું હશે સ્પોકન, ત્યારે તો મટીરિયલ તમારું જોશે ને. આખી જિંદગી તો હું તમારી સાથે નહીં આવું જ્યાં પણ જાઓ ત્યાં તમે. તો એનો મતલબ આ મટીરિયલ છે, આ મટીરિયલ તમારા માઇન્ડમાં તૈયાર હોવું જોઈએ. તમારે જ્યારે બોલશો 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, બરાબર છે, તો અત્યારે હશે મગજમાં તો ત્યારે સારી રીતે બોલશો. તમે એવું તો નહીં કહો સર જો હું સ્વિચ દબાવું છું અહીંથી તમારા મગજમાંથી ક્રિયાપદો મારામાં ટ્રાન્સફર થાય અને પછી બોલીશ. આપણા દિમાગમાં જે હોય એ જ આપણે બોલી શકીએ. સમજાય છે મારી વાત? યસ ઓર નો? એટલા માટે હું તમને કહું છું, જો એ શક્ય જરૂરી ના હોત ને તો હું તમને કહેતો જ નહીં. બરાબર, તો જે તમારે તૈયાર કરવું જ પડશે, એમાં કોઈ ઓપ્શન નથી. ભલે કોઈ તમને બીજા ગમે તેવા પેલા પ્રલોભન આપે એ તમારે કંઈ તૈયાર કરવાની જરૂર નથી, કંઈ યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે, એ બધું ખોટું હોય છે. ટૂંકમાં એમને વ્યૂ લેવા હોય છે. તો આ બે વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ. અને જે લાખો શબ્દો છે અંગ્રેજીના, આપણે એટલા બધા નહીં કરવાના, એમાંથી સૌથી વધારે પ્રકારના જો શબ્દો હોય ને તો એ નામ છે. આપણી આજુબાજુની દુનિયામાં કેટલી બધી વસ્તુઓ, બધાનું એક નામ છે. એને જ શું કહેવાય? નામ. ગુજરાતીમાં આપણે કંઈક કહેતા હોય, અંગ્રેજીમાં કંઈક કહેતા હોય, તો એને અંગ્રેજીમાં શું કહેવાય બધી વસ્તુઓને એ આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણે એને બોલી શકીએ ને. મારે એમ કેવું હોય મારી ટોપી પાછી આપ, પણ મને એ જ ના ખબર હોય કે મારી શબ્દનો અંગ્રેજી શું થાય, ટોપીનું શું થાય, પાછું આપવું એનું શું થાય. તો હું તમને એ બધું બનાવતા શીખવાડીશ. શબ્દો તમારે ધીરે ધીરે તૈયાર કરવા. તો હું નામ છે ને એનું લિસ્ટ તો પછી આપીશ, કારણ કે નામ તો છે ઘણા બધા છે, બહુ જ છે, બરાબર, ધીરે ધીરે આપીશ. પણ ક્રિયાપદો છે એનું લિસ્ટ આપી દીધું છે, તો આપણે શરૂઆત અહીંથી કરશું અને પછી પાછળના શબ્દો ધીરે ધીરે આપણે શીખશું. તમને ખબર છે આપણે સ્કૂલમાં જઈએ ત્યારે આપણે કોઈ પાઠ ચલાવે ટીચર, તો આપણને સ્પેલિંગ તૈયાર કરવા આપતા હતા. સ્પેલિંગ એટલે શું? શબ્દો, આ અલગ અલગ પ્રકારના શબ્દો. બરાબર, ઓકે, સારું, આને ખુશી નાખું. હવે આપણે અહીંયા નામ અને ક્રિયાપદ આ બે વસ્તુઓનો ઉપયોગ કરી અને વાક્યો બનાવતા શીખીએ. તમને કોઈ પણ પ્રકારની તકલીફ લાગે, ના સમજાય કાંઈ વસ્તુ, તો બિંદાસ તમારે પૂછવાનું છે. આ હોમવર્ક છે એ સ્ક્રીનશોટમાં આવી ગયું છે. ભૂલ્યા વગર હોમવર્ક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હોય છે, મને આપવાનું છે. આ શું લખ્યું મેં? ગો, ક્રિયાપદ. ગો સાથે આપણે પાછળ શું વાપરીએ છીએ? ટુ. એવું યાદ રાખો. ગો ટુ સ્કૂલ. જ્યારે આપણે ફક્ત આટલું બોલીએ, અત્યારે આપણે વાક્યનો પહેલો અક્ષર કેપિટલ ને બધી ચિંતા નહીં કરીએ. જ્યારે આપણે વાક્યમાં સૌથી પહેલા જ્યારે બોલીએ ત્યારે ક્રિયા બોલીએ. જવું એટલે જાવ. જ્યારે આપણે બોલીએ ગો એટલે જાવ. ક્યાં?
ટુ સ્કૂલ જ્યારે કોઈ જગ્યા તરફ કહેવું હોય ત્યારે વચ્ચે ટુ આવે એ બધામાં નથી આવતું. ગો સાથે ટુ આવે એવું યાદ રાખો. બધામાં પણ નહીં આવે ગો સાથે ગો હોમ, બરાબર, એવું પણ બોલતા હોય લોકો, આઈ વિલ ગો હોમ અર્લી. પણ તમે ગો ટુ હોમ બોલી દો તો સ્પોકનની દ્રષ્ટિએ ખોટું છે, પણ તમે એટલીસ્ટ ટ્રાય તો કરી. એનો અર્થ એવો નથી કે તમે સ્પોકન નથી શીખી રહ્યા. બસ તમે થોડી ભૂલો સાથે શીખી રહ્યા છો. એ ભૂલ પછી દૂર થઈ જશે, પણ પહેલા તો આપણે શીખવું પડશે ને. આજે હું તમને કંઈક બનાવતા શીખવું તો શું તમને પરફેક્ટ આવડી જાય પછી જ તમે બનાવો? ના, તમે બનાવો તો ભૂલો અંદર થાય, એ ભૂલો પછી નીકળે અને પછી એને પરફેક્ટ કહેવાય. અંગ્રેજીનું પણ આવું જ લોકો નથી સમજતા એટલે નથી આવડતું. હું મારા વિડીયોમાં આવું જ બધું બોલ બોલ કરું એટલે ઘણા લોકો કમેન્ટમાં એમ કહે છે તમે બહુ બોલ બોલ કરો છો, લાંબી લાંબી વાતો કરો છો, સ્પોકન શીખવાડો. અહીંયા સ્પોકન તો આખી દુનિયા શીખવાડે જ છે, તમે ત્યાં પણ શીખી લો ને. સમજાય છે મારી વાત? તો કહેવાનો અર્થ એવો છે, આ એક પ્યોર સ્કિલ છે. ભાષા બોલતા શીખવું એ સ્કિલ છે, અને સ્કિલ છે એને કરવાથી આવડે. ભૂલો પડશે પણ એ ભૂલો પછી નીકળશે. પહેલી જ વારમાં બધા નિયમો ગોખી અને આપણે બોલતા નથી શીખવા. એટલા માટે વચ્ચે વચ્ચે હું ભૂલો વાળું હશે તો પણ તમને શીખવાડીશ. કેમ? કારણ કે એ સરળ હશે તમારા માટે બોલવું. એ ભૂલોના કારણે તમારી વાતમાં કઈ ફરક નહીં પડે. તમે જે કહેવા માંગો છો એ સામેવાળાને એક્ઝેક્ટ સમજાઈ જશે એવું હું શીખવાડીશ. ખોટું નો મતલબ એવો નથી કે એનો અર્થ બદલાઈ જશે એવું શીખવાડીશ. હા, સમજાય છે વાત? હું એવી વસ્તુઓ શીખવાડીશ તમને કે જેનાથી તમને સહેલું પડે. ભલે ગ્રામેટિકલી થોડું ખોટું હોય પણ તમને સહેલું પડે અને સામે વાળાને પણ વાત પરફેક્ટ સમજાય. પછી હું કહીશ તમે બધું શીખી જાઓ પછી કે હવે તમે અહીંયા આ વસ્તુ બોલવાની બંધ કરી, અહીંયા આ વસ્તુ બોલવાની બંધ કરી. કારણ કે તમને હવે એ વસ્તુ આસાનીથી બોલતા આવડી ગયું છે એટલે તમે એને ઇઝીલી કરી શકો. પણ જો હું તમને પહેલી જ વારમાં એમ કહીશ કે આની જોડે આવે, આની જોડે આવે, આની જોડે આવે તો તમને એ અઘરું લાગે. એટલે હું જે નિયમો બોલું છું એ કદાચ હું પછી બદલીશ, પણ અત્યારે ટેમ્પરરી તમારે એને સાચા માનવું ચાલે. ઓકે, તો હું એમ કહું કે ગો સાથે ટુ આવે એટલે તમારે માની લેવાનું કે ગો ટુ. પછી જયારે હું એમ કહું કે આ શબ્દો સાથે ટુ ના આવે તો તમારે એટલું યાદ રાખી લેવાનું કે ઓકે જયારે અમે બોલીએ તમે આટલું બધું યાદ રાખવાનું. તમે પ્રેક્ટિસ કરવી એટલે ધીરે ધીરે યાદ રહેશે. અને જો યાદ ના રહે તો પણ તમારે એને બોલવાનું છે, પણ તમારે ટ્રાય કરવાની છે કે હું આની જોડે આ બોલું, આની જોડે આ ના બોલું. ઓકે, બહુ લોડ નથી પડતો ને? વધારે પડતું આમ મગજમાં બોમ્બાર્ડિંગ થતું એવું નહીં લાગતું ને? આપણે ઘડીક ના, નથી લાગતું. તો ગો ટુ જ્યારે તમારે કોઈને ઇન્સ્ટ્રક્શન આપવું છે કે ત્યાં જાઓ, ધાબા ઉપર જાઓ, રસોડામાં જાઓ, અહીંયા જાઓ, ઘરે જાઓ, ઓફિસે જાઓ, માર્કેટમાં જાઓ, ઘરની પાછળ જાઓ, ત્યારે તમારે ગો ટુ કહેવાનું. અને જ્યાં પણ તમે કહેવા માંગો છો એ જગ્યાનું નામ અંગ્રેજીમાં બોલવાનું. ચલો તમે મને કહો આ વાક્યમાં શું અઘરું છે? જો અઘરું લાગતું હોય તો પણ આપણે હજી 3 જ શબ્દો છે, એમાં 2 જ કહેવાય. ખરેખર તો યુનિટ તો 2 જ કહેવાય. શું યાદ રાખવાનું? ગો ટુ. આપણે પેલું અરે એવો લોહી નીકળ્યું. લોહી નથી, આ માર્કરમાં વધારે પેલું ભરાઈ ગયું છે, એકદમ લાલ લાલ થઈ ગયું બધું. ઓકે, તો ગો ટુ પછી જગ્યાનું નામ તો બનાવો. ચલો બોલો બોલો. સ્કૂલના બદલે બીજો શબ્દ મૂકીને બોલો. ગો ટુ ઓલ્સો. ગો ટુ. એ પરફેક્ટ. આવું બોલવાનું જ થતું હોય છે ઘણી વાર. પછી જો આટલું આવડશે ને તો પછી તમે ક્યાંક ગયા હોય મીટિંગમાં ત્યારે એમ કહી શકો છો
Excuse me, sir. I want to go to washroom. I want to go to hospital. I want to go to my office. પણ આપણને બે શબ્દો આવડે તો ત્રણ બોલી શકો. અહીંયા પાછળ શું લખું? ઓકે, સોરી ટુ ઇન્ટરપ્ટ. ચલો કન્ટિન્યુ. આઈ એમ લિસનિંગ. બોલો. કન્ટિન્યુ બોલો, તમે બોલો. Go to college. ઓકે, ગો ટુ કોલેજ. કોઈ વ્યક્તિ તમને કહે છે કે ઓ મને Go to movie. Go to movie. હા, ગો ટુ અ મૂવી બોલીએ છીએ પણ ચાલે, એની કોઈ ચિંતા નથી કરવાની. ગો ટુ મૂવી. ગો ટુ મૂવી એટલે મૂવી એ જ આવે એમ નહીં, પણ એનો મતલબ થાય મૂવી જોવા જવું. ગો ટુ સિનેમા પણ બોલે છે લોકો. ગો ટુ સિનેમા. આપણે અહીંયા સિનેમા શબ્દ નથી વાપરતા. કલ્ચર જે છે અંગ્રેજી જ્યાં જ્યાં બોલે છે ત્યાં એ લોકો ગો ટુ મૂવી કે ગો ટુ સિનેમા બહુ બોલે છે. પછી બીજી કઈ જગ્યા હોય? ઓફિસ આવી ગયું. ગો ટુ ઓફિસ. ઓફિસે જાઓ. કોઈ વ્યક્તિ કમ્પ્લેન કરે છે કંઈક થયું છે, આપણે કે આના માટે તો તમારે ફરિયાદ કરવા જવું પડે છે. કેટલી ફરિયાદ કરવા જઈએ આપણે? Go to Bombay બોલાય સર? હા, બોલાય ને. ગો ટુ બોમ્બે. આ બધા સિટીના નામ છે. સિટીના બધા નામ બોલી શકો. ગો ટુ બોમ્બે. બોમ્બે જાઓ. ગો ટુ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન જાઓ. બરાબર છે? કોઈ વ્યક્તિ આપણને જ ફરિયાદ કરે તો આપણે શું કહીએ? ગો ટુ પોલીસ સ્ટેશન. પછી રોજ ઉઠીને એમ કે મને તો અહીંયા પેટમાં દુખે છે. ગો ટુ હોસ્પિટલ. હોસ્પિટલ જાઓ. વાય યુ ટેલિંગ મી ઓલ ધીસ થિંગ્સ? પછી ગો ટુ કિચન. તમારું બાળક તમને કહે છે મમ્મી મને ભૂખ લાગી છે. ગો ટુ કિચન. રસોડામાં જાઓ. Go to library. પરફેક્ટ. ગો ટુ લાઇબ્રેરી. લાઇબ્રેરી જાઓ. તો ઈઝી છે ને, પણ પ્રોબ્લેમ છે કે આપણે આવું વિચારતા નથી અને બોલતા નથી. મેં એવું કર્યું. મેં શું કર્યું? મને ખબર પડી ગઈ કે મારે વાક્યોને બનાવતા શીખવું પડશે અને એના પછીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ એને સવારથી સાંજ સુધી બોલ જ કરવાનું અને એમાં કંઈક નવું ઉમેરીને વાક્યો નવા બનાવતા શીખવું પડશે અને એને એટલી વાર બોલવા પડશે કે મારે જ્યારે જરૂર પડે ત્યારે મારી આગળની પ્રેક્ટિસ કામ આવી જાય. તો મેં એ જ કર્યું. મેં વસ્તુઓને શીખવાનું બહુ જ ચાલુ કરી દીધું કે મારે કંઈ પણ કહેવું છે કેવી રીતે કહેવાય. સંભળાય છે તમને? બાજુમાંથી અમારા પાડોશી ઓળખી એ એમની નાનકડી છોકરી છે, બહુ જ ક્યુટ છે. કંઈક હોમવર્ક કરે છે, લખે છે. કેટલા દિવસથી લખે છે, આવડી જવું જોઈએ. ઓકે, તો ગો ટુ ની વાત થઈ ગઈ. ચલો, તો આના તમારે મને કેટલા વાક્યો બનાવીને આપવાના છે? 5 વાક્યો. રેકોર્ડિંગ જોઈએ મારે. રેકોર્ડિંગ અથવા તો એટલું સર શેમાં મોકલવાનું? વોટ્સઅપમાં મોકલાવાનું? વોટ્સઅપમાં મોકલાવાનું? બસ વોટ્સએપમાં મોકલી દેવાનું. હું Okay. તમારી ઉપર મોનિટરિંગ ના કરી શકું એટલે હું તમને હજી પણ કહું છું ને હંમેશા કહેતો રહીશ કે તમારે જે વસ્તુઓ શીખો છો, અહીંયા હું જે બોલાવું છું એ તમારે રિપીટ કરવી પડશે. માની લો કે ક્લાસ પૂરો થયા પછી 10 મિનિટ થઈ ગઈ, માની લો કે 5 ને 10 તમે બેઠા ચાનો કપ બનાવી. બરાબર? આઈ વિલ મેક ટી. તમારે કોઈ એવા સેશન રાખવા હોય કે જેમાં હું અંગ્રેજીમાં જ બોલું, નાના આવા વાક્યો, અને તમે પણ મારી જોડે બોલો. પણ એમાં થશે શું ખબર છે કે અત્યારે તમારું લેવલ એ નથી ને એટલે તમને બધું ઉપરથી સમજાશે ખરું, એટલું એડવાન્સ નહીં બોલ્યો, સમજાશે ખરું, પણ તમે એને કેચઅપ નહીં કરી શકો. તમારી એક લેવલની પ્રેક્ટિસ થઈ જાય ને પછી કદાચ આપણે અંગ્રેજીમાં બોલીએ તો ચાલે. આઈ વિલ મેક યુ કહું તો તમને થોડું વધારે લાગે. ઓહો, એટલું બધું છે જ નહીં કંઈ, કારણ કે ચોથા ધોરણની વસ્તુ છે. ઓકે, મારી બોલવાની આવી ટેવ છે એટલે એનો મતલબ એવો નથી કે હું તમારું ઇન્સલ્ટ કરી રહ્યો છું કે ચોથા ધોરણનું તમને નથી આવડતું હજી. તમને ખાલી કહું છું કે કયા ધોરણમાં આપણે કેવી વસ્તુઓ શીખતા હોઈએ. એટલે જ્યારે વાક્યની શરૂઆત ક્રિયાથી થાય એનો મતલબ આપણે કોઈને કહીએ છીએ આમ કરો
હું એમ કહું તમને ઈટ એનો મતલબ ખાવ. શું? જો ક્રિયાપદને સૌથી પહેલા શું પૂછો? શું? એનો જવાબ કઈ મળી શકે એમ હોય તો એને અહીંયા લખો. અહીંયા ના મળે. ગો ટુ, જાવ. શું જાવ? તો કઈ જવાબ ના મળે. તો શું પૂછો? ક્યાં જાવ? તો જવાબ મળે. શું થી જવાબ ના મળે તો શું પૂછવાનું? ક્યાં. તો આપણે અહીંયા શું પછી શું પૂછવાનું? ક્યાં. કઈ જગ્યાએ પછી લખવાનું બાકી આવશે. તો ઈટ, ઈટ એટલે ખાવ. શું ખાવ? લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, 1000 વસ્તુ. એપલ, મેંગો. સર તમારું બ્લેકબોર્ડ નહીં દેખાતું. કારણ કે વ્હાઈટ બોર્ડ છે. પણ એમ નહીં, બ્લેક સ્ક્રીન દેખાય છે. અચ્છા, હું મજાક કરું છું. ઓકે, બધાને એવું થાય છે? કોને કોને એવું થાય છે? મારે થાય છે, નીલમબેન ને. હા, તમે બોલો છો એટલે હું પૂછું છું. દીપિકાબેન, પાયલબેન, તમારે પણ એવું થાય છે? આમાં શું ડેટાની ફ્રીક્વન્સી દેખાય છે. હા, એટલે ક્યારેક થોડું એવું થશે કે તમારો બધાને એક સાથે પ્રોબ્લેમ થાય ને એનો મતલબ મારા તરફથી કઈ અહીંયા ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે. બરાબર છે? એટલે થોડું ચલો હવે નીલમબેન ફરીથી આવ્યું કે નહીં? જો પણ તમારે આવું થાય ને તો ફરીથી બેક નીકળી અને પાછું ક્લાસમાં આવી જવાનું, લેફ્ટ થઈ જવાનું, પાછું આવી જવાનું. બરાબર? હા, હવે આવશે. તો eat lunch, eat dinner, eat breakfast, eat apples, eat banana, eat pineapples, eat bread, eat chapati, eat sabji, eat vegetables, eat beans, eat rice, eat Manchurian. Manchurian ખાવ. આ ખાલી વસ્તુઓ મૂકી છે. પછી આપણે એવા પણ શબ્દો આવશે કે જે એક્ઝેક્ટલી વસ્તુની સાથે સાથે બીજા શબ્દો વિશેષણ. eat healthy lunch. લંચમાં પછી લોકો અમુક વાર આમ બેઠા બેઠા બપોરે 1 વાગે એટલે નાસ્તામાં વડાપાઉં ખાય તો એવું ચાલે નહીં. ચાલે નહીં એનો મતલબ એ રોજ ના ચાલે. તો આપણે એવું પણ કહેવાનો મતલબ એવો છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું. પણ અહીંયા જે શીખીએ છીએ એ તમારે તૈયાર કરવું પડશે, ભૂલવું પડશે. આમાં તમને કંઈ ના ખબર પડી હોય તો હવે તમારા સવાલો છે એનું બોમ્બાર્ડિંગ કરો. સવાલો મને પૂછો. ક્યાં ના ખબર પડી? શું ના ખબર પડી? આજે સમજાવીએ પેરથી બોલો ને સર. કયું કયું કયું? આખો ક્લાસ? હા, મારે જતું રહ્યું એટલે મને નહીં સમજણ પડી. અચ્છા, કોણ કહે છે? અચ્છા, ઓકે, નીલમબેન. હા, ઓકે, નીલમબેન, અત્યારે તમે ગયા એટલી વારમાં તમે કઈ નથી સમજાવ્યું વધારે આપણે કઈ સમજાવ્યું ના? આખા ક્લાસની વાત કરું છું કે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં આપણે જે બધી વાતો કરી લંચ ને લખ્યું છે ને એના માટે કહું છું. ઓકે 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 ઓકે, સમજી ગયો. સાંભળો. ડન. હા, પરફેક્ટ. આ રીતે કહેવાનું એટલે મને ખબર છે. સાંભળો હવે. સૌથી પહેલા તમને એ ખબર પડી કે ક્રિયાપદ એટલે શું? હા કે ના? હા. ઓકે, તો બોલો શું? નીલમબેન બોલો, ક્રિયાપદ એટલે શું? તમારી ભાષામાં જેવું આવડે. મને ખાલી ખબર પડવી જોઈએ કે તમને ખબર પડી ગઈ છે. ક્રિયાપદ એટલે શું? ક્રિયા તમે બોલો છો કે હું જવાબ આપી દઉં? તમે જવાબ આપો ને સર. આપણે જે પણ કાંઈ કરીએ છીએ ક્રિયાઓ, કામ, એના માટેનો એક શબ્દ છે. દરેક ભાષામાં, અંગ્રેજીમાં, ગુજરાતીમાં, સંસ્કૃત, હિન્દી, પંજાબી, કચ્છી, મલયાલમ, બધા લોકો પોતપોતાની ભાષામાં દરેક ક્રિયાઓને અલગ અલગ લેબલથી ઓળખે છે. તો ક્રિયાને જે લેબલ લગાવ્યું છે ઓળખવા માટેનું, ખાવું, ઈટ, ખાધા, સંસ્કૃતમાં, હિન્દીમાં ખાના, તો જે શબ્દ છે
એને ક્રિયાપદ, પદ એટલે શબ્દ, ક્રિયા માટેનો શબ્દ, ક્રિયાને ઓળખવા માટે, ક્રિયાનું નામ ક્રિયાપદ કહેવાય. પડી ખબર? આપણે જે કાંઈ પણ ક્રિયા કરીએ છીએ, કામ કરીએ છીએ, લખવું, વાંચવું, બેઠવું, ઉઠવું, જોવું, બનાવવું, આ બધા જે શબ્દો છે એ આપણા કામને દર્શાવે છે એટલે એને ક્રિયાપદ કહેવાય. બરાબર છે. તો અંગ્રેજીમાં આપણને ખબર હોવી જોઈએ કે આ ક્રિયાનું અંગ્રેજી શું થાય. તો એ ક્રિયાપદ થી વાક્ય ક્યારે શરૂ થાય? આપણે બોલીએ સૌથી પહેલા ક્રિયાપદ, ત્યારે એનો અર્થ શું થાય? ત્યારે એનો અર્થ થાય આપણે કોઈકને કહીએ છીએ આમ કરો, ઈટ લંચ, લંચ ખાઓ, લંચ ખાઈ લો, લંચ કરો એમ. ઈટ ડિનર, ડિનર કરો એટલે ડિનર બનાવો ને, ડિનર કરી લઈએ ચલો એનો મતલબ ડિનર ખાઓ. ઈટ બ્રેકફાસ્ટ. હવે યાદ રાખો, જ્યારે કોઈ ક્રિયાપદ હોય અને એના પછી શું લખવું એ ખબર ના પડે, શું બોલવું, તો આપણે ત્યાં ક્રિયાપદને પૂછવાનું આ શું છે? ખાવું. ક્રિયાપદ તો પૂછો શું ખાવું, શું ખાવું, ખાવાનું શું હોય, શું ખાવાનું હોય તમે મને કહો. બોલપેન ખાવાની હોય, માર્કર? તો ઈટ માર્કર ના આવે. તો ક્રિયાપદને પૂછો કે ખાવું પણ શું ખાઈ શકાય, એ બધું જ અહીંયા લખી શકો. ક્રિયાપદને પૂછો જવું, શું જવું, શું, આ યાદ રાખો શું. તો જવાબ ના મળે તો ત્યાં ના આવે, જવાબ ના મળે તો એના પછી આ પહેલો નંબર છે. પછી કયો સવાલ પૂછો ક્યાં. આની વાત અમારે રહેવા દો, તમને થોડું વધારે રોજ થઈ જશે એ પછી. પણ બે જ શબ્દોથી બનાવો ક્રિયાપદ અને એને પૂછો શું. જો શું નો જવાબ ના મળે તો પૂછો ક્યાં. જવું, ક્યાં જવું, ક્યાં. ત્રીજું બરાબર છે. દાખલા તરીકે મેક, મેક એટલે બનાવવું. એટલા માટે મેં શું કહ્યું તમને કે તમારે રોજ 5, 6, 5, 6, 4, 5, 3, જેટલા થાય એટલા ક્રિયાપદો કરવાના. ક્રિયાને દર્શાવવા. મેક એટલે બનાવવું. શું બનાવવું? જે શબ્દો ના આવડે એને આપણે જોઈ લેવાનું. બરાબર. ચા બનાવો, તમારે ઘરમાં બોલવાનું આવું. મેક ટી, ભલે એને બનાવવાની નથી ખરેખર, ખાલી પ્રેક્ટિસ માટે બોલવાનું. મેક ટી. ગો ટુ સ્કૂલ. સમજ પડી? પછી અહીંયા ટી ના બદલે બીજું શું બનાવી શકાય? બ્રેકફાસ્ટ. આ બધી જ વસ્તુ બનાવી શકાય. ડિનર, બ્રેકફાસ્ટ, લંચ. પણ આ ના બનાવી શકાય તૈયાર હોય. બરાબર. તો આપણે આ ત્રણ માટે બોલીએ છીએ. મેક બ્રેકફાસ્ટ, મેક રોટી, મેક ડિનર, મેક લંચ. પછી આપણે જ્યારે સવારે ઉઠીએ ત્યારે આપણે આપણું ગોદડું છે, ચાદર છે, એને વાળીને બરાબર મૂકી દઈએ હે ને. તો એને શું કહેવાય? મેક. પછી 2-3 શબ્દો આવે છે એની ચિંતા ના કરો, કારણ કે આપણે અત્યારે એટલું બધું ટેન્શન મેક બેડ, BED. એ નહીં હો, બેડ એટલે ખરાબ. અહીંયા બેડ છે, બેડ નથી. બેડ, બેડ. મેક બેડ નો મતલબ શું થાય? આપણે એનું પરફેક્ટ ગુજરાતી નથી થતું. આપણે શું કહીએ? ગોદડા વાળો, ગોદડા વાળીને મૂકી દો, ચાદર વાળીને મૂકી દો. બરાબર છે? કરીએ ને એવું કે નથી કરતા? અમે તો કરીએ. કારણ કે અમારે તો મોટા મોટા બેડરૂમ હોય નહીં, તો બધું એમનામ પડેલું છે. બરાબર છે? સવારમાં ઉઠી ચાદર મૂકી દો. તો આપણે એને શું કહેવાય અંગ્રેજીમાં? મેક બેડ. પણ અહીંયા વચ્ચે શું લખ્યું? મેક યોર બેડ. મેક યોર બેડ. યોર લખ્યું. પણ આની ચિંતા ના કરવા. તો આપણે 2 શબ્દોના વાક્યો બનાવતા શીખ્યા. 2 શબ્દોના. કાલે પણ આપણે આની જ પ્રેક્ટિસ કરશું. પણ તમારે બોલવાનું. જો ના ખબર પડે કે સર હું શું બોલું, આજે શું કરું, ખબર નથી પડતી, તો તમારે મને ગમે ત્યારે વોટ્સએપમાં જ્યારે ફ્રી હોય ત્યારે, તમને તો નહીં ખબર પડે ક્યારે ફ્રી, તો
ટૂંકમાં તમારે મને મેસેજ કરવાનો કે સર આજના હોમવર્કમાં મને થોડું આ હેલ્પ કરો, આ કરો, વોટેવર, એટલે હું થોડા તમને વાક્યો બનાવીને મોકલીશ કે આવા 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 આવા. બરાબર? ખબર પડી? આનો સ્ક્રીનશોટ પાડી લો. ચલો, થઈ ગયો? હા. ઓકે, સારું. હવે આજનો જે ક્લાસ હતો એમાં તમને કોઈ ડાઉટ હોય તો મને પૂછ. ડાઉટ ઇન ધ સેન્સ કે ના કંઈ ખબર પડી હોય, કંઈ જ ના ખબર પડી હોય, નહીંતર પછી હું પૂછું છું કે તમને શું ખબર પડી એમ. આને માટે રેડી રહેવાનું. બરાબર? પણ એવું નહીં કે હું આ બધું આવું અઘરી સિચ્યુએશન ક્રિએટ કરું છું તમને આવી જવાનું. Just the part of learning process. What I want to say. Otherwise, I cannot be made myself sure કે આ એક લર્નિંગ નો ભાગ છે. એ વિદ્યાર્થીને કેટલું આવડ્યું એ ટીચરને ખબર હોવી જોઈએ. એવું નહીં ક્લાસ પૂરો થયો, ચલો ટાટા બાય બાય સ્ટુડન્ટ. તો નીલમબેન પહેલા કહેશે કે આજના ક્લાસમાં આપણે શું શીખ્યા. એવું તો નથી કે ત્યાંથી કંઈ જ નથી શીખ્યા, ઝીરો, કંઈ જ નથી બોલ્યો, બસ આપણે આવીને મૂકવા. તો જે પણ તમને જેટલું પણ યાદ આવે છે, જેવું પણ એવું તમારે બોલવાનું છે. હવે બોલો છો. કયા સેન્ટેન્સ બોલવાના? એટલે ગો ટુ ના સેન્ટેન્સ નથી બોલવાના. હવે આપણે શું શીખ્યા એ મને સમજાવો. સેન્ટેન્સ નથી બોલવા. આપણે શું શીખ્યા, શું કર્યું, આપણે શું કર્યું. ક્રિયાપદ શીખ્યા, જે આપણે બરાબર, ક્રિયા કરીએ છીએ. બરાબર છે, પરફેક્ટ. પછી તમારે શું કરવાનું? મેં શું કહ્યું? તમારે શું કરવાનું? 20 ક્રિયાપદ મોઢે કરવાના. ના, 20 તો લખવાના લિસ્ટમાંથી જોઈ લઈને. 20 નથી કરવાના મોઢે. ઓકે, લખવાના અને 5 મોઢે કરવાના. અને 5 પણ ના થાય તો 4, 3. પણ એવું નહીં કે આજે ના થયા, કાલે ના થયા. બરાબર? ઓકે. બીજું શું શીખ્યા? ચલો, આ વાત કરીને કે તમારે આમ કરવાનું. બીજું શું શીખ્યા આજે આપણે? બીજું ગો ટુ નું શીખ્યા ને, સેન્ટેન્સ કેવી રીતે બનાવવાના. ફક્ત ગોટું હતું કે બીજું કઈ હતું? એ તો બરાબર છે, એ તો એક એક્ઝામ્પલ થયું. હા, આ સૌથી પહેલા જો તમને 5 ક્રિયાપદો આવડી ગયા, બરાબર, તો સૌથી પહેલા શું કરવાનું? એ ક્રિયાપદ બોલવાનું. જે આવડે છે તો મેં શું આવડે છે તો ઈટ આવડે છે તો ઈટ, સિટ ડાઉન આવડે છે તો સિટ ડાઉન, શટ અપ આવડે છે તો શટ અપ. બરાબર ને? અક્ષિતા. ઓકે, તો ક્રિયાપદ આપણે બોલવાના. ઓર્ડર વાળા વાક્યો આપણે પહેલા શીખી. પછી એ ક્રિયાપદને સવાલ કરવાનો. શું? આ સવાલ કોને કરવાનો? એ ક્રિયાપદને. એટલે તમને જવાબ મળશે. એ જવાબ ક્યાં મૂકવાનો? આ ક્રિયાપદ પછી. બસ આટલા 2 શબ્દોના વાક્યો તમારે બોલતા શીખવાનું છે. ઈટ ક્રિયાપદ છે. ખાવ, શું ખાવ? ઈટ એપલ્સ. સફરજન ખાવ. ઈટ અક્ષિતા, અક્ષિતાને ખાઈ જાઓ. ઓકે. ઈટ બ્રેડ, બ્રેડ ખાઓ. ઈટ લંચ, લંચ ખાઓ. 2 શબ્દો પર ફોકસ કરો. વેજીટેબલ, વેજીટેબલ ખાઓ, શાકભાજી ખાઓ. ઈટ પનીર, પનીર ખાઓ. ઈટ ફ્રૂટ, ફ્રૂટ ખાઓ. શું ખાઓ? તો ઘણું બધું આવે. તો તમારે દરેક જગ્યાએ આ પેટર્ન ફોલો કરવાની. ક્રિયાપદ બોલો અને ક્રિયાપદને પૂછો શું. ઓકે. હવે આમાં કઈ બીજો મુદ્દો હતો? આમાં હમણાં મેં કહ્યું એવું. પાયલબેન તમે કહો તો, અથવા દીપિકાબેન અથવા નીલમબેન, જેને કેવું હોય. એક વ્યક્તિ બોલવાનું શરૂ કરે એટલે બીજા લોકોએ માઇક બંધ કરી દેવાનું. બરાબર? કારણ કે ત્રણેય એક સાથે બોલશો તો. ચલો બોલો, કોણ કહેશે? પાયલબેન તમે બોલો. કે ક્રિયાપદ છે એને આપણે શું વડે સવાલ કરીએ પણ જવાબ ના મળે તો? જેમ કે સ્લીપ, સુઈ જાવ. ખરેખર તો એને ગો ટુ બેડ કહેવાય. હા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી ગઈ ને. જોયું? ગો ટુ હમણાં શીખવાડ્યું ને. ગો ટુ, ટુ ગો ટુ બેડ.
સુઈ જાઓ. તમે કહેશો સ્લીપ એટલે સૂવું ના થાય. સ્લીપ એટલે ગો ટુ બેડ પછીની ક્રિયા. આપણે પથારીમાં જઈને સુઈ જઈએ પછી જે આપણને આવી જાય એ ક્રિયાને સ્લીપ કહેવાય. પણ પહેલા તો આપણે ગો ટુ બેડ થવું પડે ને, એટલે કે બેડમાં જઈને પથારીમાં આગળ કરવું પડે ને, એને સ્લીપ ના કહેવાય, એને ગો ટુ બેડ કહેવાય. તો ગો ટુ બેડ આવી ગયું. બરાબર. તો ઘણી બધી ક્રિયાઓ એવી હોય જેમ કે લાભ, હસો. તો એને પૂછાય શું હસો, તો એનો કોઈ જવાબ મળે નહીં. તો ત્યાં તમારે જગ્યા કહેવી પડે. ઓકે, ખબર પડી? સારું, ચલો ટાટા. કલાક ઉપર થઈ. ટાટા, બાય બાય, સી યુ. બાય 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 બાય. બાય. એન્ડ ક્લાસ.